ઉપલેટાને લીલુંછમ અને હરિયાળું બનાવવા માટે સામાજિક વનીકરણ રેન્જ અને સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 700 જેટલા વિવિધ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના બાવલા ચોકમાં સ્વામિનારાયણ સંતો અને સામાજિક આગેવાનોના હસ્તે જામફળી, લીંબુ, સીતાફળ અને આંબલી જેવા 10 જેટલા ફળ અને ફૂલના રોપા આપવામાં આવ્યા હતા. છેલ્લા 10 વર્ષથી ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી અને રાજુભાઈ ત્રિવેદી દ્વારા આ સરાહનીય સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, શહેરના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરા અને નગર શેઠ અમિતભાઈ શેઠ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને આ નંદનવન અભિયાનને બિરદાવ્યું હતું. વિનામૂલ્યે રોપાનું વિતરણ થવાથી શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડોક્ટર રાજેશ ત્રિવેદી, શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ. આજરોજ શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઉપલેટા પંથકને લીલું અને હરિયાળું બનાવવા માટે વૃક્ષ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સીમ વૃક્ષો, છાંયો આપતા વૃક્ષો, ફળફૂલ વૃક્ષો તેમજ 100 પીસ જેવા વૃક્ષોનું વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવેલ છે. આજે આશરે 700 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવેલ છે. શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી આ એક અહર્નિશ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ગયા રવિવારે રાજકોટ ખાતે પણ 1200 વૃક્ષોનું સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ વિતરણ કરવામાં આવેલ. અને આજે વિતરણનો હેતુ માત્ર ને માત્ર આજે આપણે સૌને ખ્યાલ જ છે કે સમગ્ર વિશ્વમાં જો સૃષ્ટિના અસ્તિત્વ માટે જો કોઈ જરૂરી હોય તે વૃક્ષ જ છે. આજે ઓઝોનમાં ભયંકર ગાબડું પડ્યું છે અને ઓઝોનના ગાબડાથી આજે આપણી જીવ તો ઠીક, તો સમગ્ર સૃષ્ટિ ઉપર ખતરો પેદા થયો છે અને તેના માટે જો કોઈ બચાવી શકે એવું હોય તો વૃક્ષ જ છે. અને આજથી 100 વર્ષ થયા, યુનો પણ આ બાબતે ચિંતિત છે કે વૃક્ષો કેમ વાવવા અને વૃક્ષો કેમ ઉછેરવા. તો એવા એક માત્ર શુભ ચિંતન સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અને આજના આ કાર્યક્રમમાં જે રોપા લઈ ગયા છે તેને પણ અમે એક નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે રોપો વાવો, સાથે સાથે તેનો ઉછેર પણ થાય અને રાષ્ટ્રના નિર્માણમાં, વિશ્વના અસ્તિત્વ માટે આપણે સૌ સહભાગી બનીએ. એ જ અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.